અત્યારે સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને રિટેલ મોંઘવારીના આંકડા રજૂ થયા છે. માર્ચમાં રિટેલ મોંઘવારી જે 3.21%થી વધીને 3.40% પર નોંધાઈ છે, જ્યારે રૂરલ ઇન્ફ્લેશન 3.37%થી વધીને 3.63% પર નોંધાયું છે, જ્યારે શહેરી મોંઘવારી 3.02%થી વધીને 3.11% પર નોંધાઈ છે. ખાસ કરીને જે ફૂડ ઇન્ફ્લેશનની વાત કરવામાં આવે તો 3.47%થી વધીને 3.87% પર પહોંચી છે. આ સાથે હાઉસિંગ ઇન્ફ્લેશન 2.12%થી નજીવો ઘટાડો ખાસ કરીને 2.11% એટલે ફ્લેટ જ રહી છે, જ્યારે ક્લોથિંગ અને ફૂટવેર મોંઘવારી 2.81%થી ઘટીને 2.75% પર નોંધાઈ છે. આ સાથે હેલ્થ ઇન્ફ્લેશન 1.90%થી ઘટીને 1.75% પર નોંધાઈ છે, જ્યારે રેસ્ટોરન્ટ અને એકોમોડેશન સર્વિસીસ ઇન્ફ્લેશન એ 2.73%થી વધીને 2.88% પર નોંધાઈ છે. અત્યારે આપણી સાથે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલજી, સ્વાગત છે CNBC બજાર પર. ખાસ કરીને આમ જોવા જઈએ તો અનુમાન પ્રમાણે જ મોંઘવારીના આંકડા દેખાઈ રહ્યા છે. સૌથી વધુ શું અસરકારક થઈ ગયું છે, અને આમ જોવા જઈએ તો RBIના જે રેન્જમાં છે ત્યાં સુધીની એની અંદર જ મોંઘવારીના આંકડા જોવા મળી રહ્યા છે. આપનું શું એનાલિસિસ છે? મારા ખ્યાલ પ્રમાણે જે અનુમાન છે એ પ્રમાણે જ બધા આંકડા આવ્યા છે, અને એક રીતે જોવા જઈએ તો એક પોઝિટિવ જ ન્યૂઝ કહેવાય, કારણ કે અત્યારે જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એના પ્રમાણે જે એવરેજ ઇન્ફ્લેશન Q1 માટે ગવર્નર સાહેબે આપ્યો હતો એ 4%નો છે. તો આમ જોવા જઈએ તો પ્રીવિયસ મંથ ફેબ્રુઆરીમાં આપણને 3.21નો ઇન્ફ્લેશનનો આંકડો દેખાયો હતો, અને આ વખતે 3.4 છે. એટલે 4% જે છે એના કરતાં તો સારો એવો ઓછો નીચે જ આવ્યો છે. બીજી રીતે જોવા જઈએ તો યસ, આપણે ઓન ધ ગ્રાઉન્ડ ખાસ કરીને ફૂડ પ્રાઇઝીસમાં જે ઇન્ફ્લેશનમાં વધારો દેખાયો છે, લગભગ 40 બેઝિસ પોઈન્ટ જેટલો દેખાયો છે, જે ન ઘણો કહેવાય. જીઓપોલિટિકલ સિચ્યુએશન અને જે આપણે બીજી બધી માર્કેટ્સમાં કમ્પેર કરીએ તો ત્યાં ફૂડ પ્રોડક્ટ્સની પ્રાઇઝીસ સારી એવી વધેલી છે, જ્યારે ભારતમાં એ સ્ટેટિક રહી છે, અને એની બહુ સારી રીતે કહેવાય તો સપ્લાય ચેનને આપણે મેનેજ કરી છે. ખાલી એક જ જે કન્સર્ન કહેવાય કે જે ઇન્ફ્લેશનની દ્રષ્ટિએ પોઝિટિવ કહેવાય પણ માર્કેટની દ્રષ્ટિએ થોડુંક નેગેટિવ કહી શકાય, એ છે હાઉસિંગ. હાઉસિંગમાં આપણને નજીવો એકદમ નાનકડો ઘટાડો જોવા મળ્યો છે CPIમાં, પણ એ ઇન્ડિકેટ કરી રહ્યું છે રિયલ ઇસ્ટેટ માર્કેટમાં થોડીક વીકનેસ આવી રહી છે. જો પ્રાઇઝીસ સ્ટેબલ રહે અથવા નીચે આવે તો દેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ રિયલ ઇસ્ટેટ માટે ઘટી રહ્યું છે, અને જેની ઇફેક્ટ ઓવરઓલ ગ્રોથ ઉપર પણ પડી શકે એવું આપણે કહી શકીએ. આ એક જ કહે તો પોટેન્શિયલી નેગેટિવ ઇન્ડિકેટર છે આખા આંકડાઓમાં. બાકી કમ્પ્લીટલી આપણે જે એક્સપેક્ટેશન કહીએ એ પ્રમાણે છે, અને કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ આઈ થિંક ભારતે બહુ સારું પ્રદર્શન કર્યું છે CPIને કંટ્રોલમાં રાખવામાં. જી, એટલે ખાસ કરીને જે CPIને કંટ્રોલ કરવામાં ભારતે બહુ જ સારું પ્રદર્શન કર્યું છે, અને ખાસ જેમને અતુલજીએ વાત કરી રિટેલ ખાસ કરીને રિયલ એસ્ટેટની જે મોંઘવારી છે એને રિલેટેડ એ એક ધ્યાનમાં રહેશે. અતુલજી, તમારું સ્વાગત, ખાસ કરીને તમારો આભાર છે અમારી સાથે જોડાવા અને એનાલિસિસ આપવા બદલ. તો અત્યારે બુલેટિન